હેલો ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે આપણે ઇંગ્લિશ લેસન નંબર 2 વોટ ઇઝ ધીસ જે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરી રહ્યા હતા એ જ લેસનને કન્ટિન્યુ કરશું. તો આના પહેલાના લેક્ચરમાં આપણે એક્ટિવિટી 4 પ્રાણીઓ તથા પક્ષીઓના નામ અને તેમના અવાજ વિશે ભણ્યા હતા. પછી મેં તમને તમારી આઈ નોટબુકની અંદર એક્ટિવિટી 4 ક્વેશ્ચન નંબર 17, 18 અને 19 જાતે તમને કરવા આપ્યા હતા. તમે બધાએ ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન નંબર 17, 18 અને 19 એક્સરસાઇઝ જાતે કરી લીધી હશે. તો આજે આપણે લેસનમાં આગળ વધીશું. તો આજે આપણે ક્વેશ્ચન નંબર 20 તમે તમારી આઈ નોટબુક ઓપન કરજો. ક્વેશ્ચન નંબર 20 છે રીડ and listen the sentences and tick mark the correct sentences. વાક્યોને વાંચો અને જે સાચા વાક્ય છે એની સામે રાઈટ માર્ક કરવાનું છે. તો તમે તમારી આઈ નોટબુકમાં જોઈ શકો છો કે ક્વેશ્ચન નંબર 20 માં તમને અલગ અલગ પિક્ચર્સ એટલે કે ચિત્રો આપેલા છે. તો તમારે આ ચિત્રને જોવાનું છે. પછી તેની સામે 4 વાક્ય આપેલા છે. તો પહેલા 2 વાક્યની પેર હશે. પેર એટલે કે જોડી. 2 વાક્યની પેરમાંથી જે સાચું વાક્ય છે એની સામે રાઈટ માર્ક કરવાનું છે. એની પાસે બીજા 2 વાક્યની પેર એટલે કે જોડી આપેલી છે. એમાંથી જે સાચું વાક્ય છે એમાં સામે કરેક્ટ એટલે કે સાચાની નિશાની કરવાની છે. તો આપણે શરૂ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 20. તો તમને પહેલું ચિત્ર આપેલું છે લાયન એટલે કે સિંહ. તમે જોઈ શકો છો. એની સામે તમને 4 વાક્ય આપેલા છે. This is the lion. એની નીચે છે દરેક વાક્યની સામે બોક્સ હશે. These are lions. આ રીતે આપેલું છે ને. એની બાજુમાં બીજું બોક્સ છે. ત્યાં તમને એના ઓપ્શન આપેલા છે. It is a big animal. It is a big animal. એટલે કે તે મોટું પ્રાણી છે. બીજો ઓપ્શન છે It is a small animal. It is a small animal. એટલે કે તે નાનું પ્રાણી છે. હવે આમાંથી આપણે સાચો ઓપ્શન પસંદ કરીને રાઈટ માર્ક કરવાનું છે. તો પેલું ચિત્ર છે લાયન એટલે કે સિંહ. તમે જોઈ શકો છો. દેખાય છે ને તમને? હા, તમારી ટેક્સ્ટબુકમાં જોજો. હવે તો તમને પેલું આપેલું છે પેલી પેરમાં This is a lion. આ સિંહ છે. અને એ જ પેરમાં બીજું સેન્ટેન્સ છે These are lions. આ સિંહો છે. તો બેમાંથી સાચું વાક્ય કયું છે? સિંહ કેટલા છે ચિત્રમાં? 1. તો વાક્ય આવશે This is a lion. આ સિંહ છે. એની પછી સામે બીજી પેર છે એમાં આપણે જોઈશું. તો પેલું વાક્ય છે It is a big animal. બિગ એટલે કે મોટું, એનિમલ એટલે પ્રાણી. તે મોટું પ્રાણી છે. બીજું વાક્ય છે It is a small animal. સ્મોલ એટલે કે નાનું અને એનિમલ એટલે પ્રાણી. તે નાનું પ્રાણી છે. તો લાયન મોટું પ્રાણી છે કે નાનું? હા, બિગ એનિમલ મોટું પ્રાણી છે. તો આ બેમાંથી ઉપરનું વાક્ય સાચું છે. તો તેની સામે આપણે સાચાની નિશાની કરીશું. એના પછી નેક્સ્ટ બીજું તમે જોઈ શકો છો. તમને 2 ચિત્ર આપેલા છે ટાઈગરના. જુઓ તમે તમારી ટેક્સ્ટ બુકમાં છે જ. બીજું ચિત્ર આપેલું છે એમાં 2 ટાઈગર છે. કેટલા છે? 2. તો એમાં તમને પહેલી પેરમાં વાક્ય આપેલું છે That is a tiger. That is a tiger. ટાઈગર એટલે વાઘ. પેલો વાઘ છે. બીજો ઓપ્શન છે Those are tigers. Those are tigers. પેલા વાઘો છે. એક વાઘ હોય તો ટાઈગર કહેવાય. એકથી વધુ હોય તો ટાઈગર્સ. એના પછી સામે બીજા ઓપ્શનમાં 2 વાક્યો છે. એમાં પહેલું વાક્ય છે It has 4 legs.
It has 4 legs. તેને 4 પગો છે. બીજો સેન્ટેન્સ છે It has 2 legs. It has 2 legs. તેને 2 પગો છે. તો આપણે જોયું તમારી ટેક્સ્ટ બુકમાં કેટલા ટાઈગર છે? 2. જોયું ને? હા. હવે પહેલી પેરમાં આપણે જોશું that is a tiger. પેલો વાઘ છે. Those are tigers. પેલા વાઘો છે. તો બે માંથી સાચો જવાબ શું છે? વાઘ કેટલા છે? 2. એટલે કે બહુવચન આવે those are tigers. તો બીજો ઓપ્શન સાચો છે. એના પછી એની બાજુના બોક્સમાં જઈએ. It has 4 legs. તેને 4 પગો છે. બીજો ઓપ્શન છે It has 2 legs. તેને 2 પગો છે. તો ટાઈગર એટલે કે વાઘ. વાઘને કેટલા પગ હોય? 4 પગ હોય ને? તો આવશે It has 4 legs. તેને 4 પગો છે. હવે એના પછી નેક્સ્ટ ત્રીજું ચિત્ર આપણે જોઈએ છીએ મંકીઝ એટલે કે વાંદરાઓ. જુઓ તમે ત્રીજા નંબરના ચિત્રમાં તમને 3 વાંદરાના ચિત્ર આપ્યા છે. એમાં પહેલો ઓપ્શન છે બંનેમાંથી જે સાચો ઓપ્શન હશે એના ઉપર આપણે રાઈટ માર્ક કરીશું. તો પહેલો ઓપ્શન છે ધીસ ઇઝ અ મંકી. ધીસ ઇઝ અ મંકી. મંકી એટલે કે વાંદરો. આ વાંદરો છે. એમાં બીજો ઓપ્શન છે ધોઝ આર મંકીઝ. ધોઝ આર મંકીઝ. મંકીઝ બહુવચન છે વાંદરાઓ. પેલા વાંદરાઓ છે. ધીસ એટલે એક અને ધોઝ એટલે ઘણા બધા. ધીસ ઇઝ અ મંકી. આ વાંદરો છે. ધોઝ આર મંકીઝ. પેલા વાંદરાઓ છે. બીજો ઓપ્શન છે અ મંકી હેઝ one tail. one એટલે એક અને tail એટલે પૂંછ. અ મંકી હેઝ one tail. વાંદરાને એક પૂંછડી છે. અને બીજો ઓપ્શન છે અ મંકી હેઝ 2 tails. અ મંકી has 2 tails. વાંદરાને 2 પૂંછડીઓ છે. તો તમને ફરીથી ચિત્ર બતાવી દઉં છું. જો ચિત્રમાં કેટલા વાંદરાઓ છે? 3 monkeys એટલે કે 3 વાંદરાઓ છે. તો તમને પહેલી પેરમાં 2 ઓપ્શન આપેલા છે. This is a monkey. આ વાંદરો છે. બીજો ઓપ્શન છે those are monkeys. પેલા વાંદરાઓ છે. તો ચિત્રમાં કેટલા વાંદરા છે? 3. This is a monkey એટલે તો એક વાંદરો થાય. those are monkeys એટલે ઘણા બધા વાંદરાઓ થાય. તો 3 વાંદરાઓ છે એટલે monkeys બહુવચન આવશે. those are monkeys પેલા વાંદરાઓ છે. હવે બીજી પેરમાં જઈએ સામે. તો પહેલું સેન્ટેન્સ છે a monkey has 1 tail. વાંદરાને એક પૂંછડી છે. બીજું સેન્ટેન્સ છે a monkey has 2 tails. વાંદરાને 2 પૂંછડીઓ છે. તો વાંદરાને કેટલી પૂંછડી હોય? 1 કે 2? પૂંછડી તો એક જ હોય ને. દરેક વાંદરાને કેટલી પૂંછડી હોય? એક જ હોય એટલે 1 tail આવે. a monkey has 1 tail. વાંદરાને એક પૂંછડી હોય છે. તો ઉપરનું સેન્ટેન્સ સાચું છે. તેના ઉપર રાઈટ માર્ક કરશું. એના પછી ચોથું પિક્ચર હું તમને ચિત્ર બતાવી દઉં છું. તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. ચોથા નંબરનું પિક્ચર શેનું છે? રેબિટ એટલે કે સસલું. તો એની સામે તમને પહેલી પેરમાં જે સેન્ટેન્સ આપેલા છે 2, પહેલી પેરના 2 સેન્ટેન્સ છે. એમાં હું પહેલું સેન્ટેન્સ લખું છું that is a rabbit. રેબિટ એટલે કે સસલું. પહેલું સેન્ટેન્સ છે that is a rabbit. રેબિટ એટલે કે સસલું. પહેલું સસલું છે. બીજું સેન્ટેન્સ છે those are rabbits. those are rabbits. પેલા સસલાઓ છે. તો આપણે જોશું ઓપ્શનમાં
એની સામે બીજા બે સેન્ટેન્સ છે. એમાં પહેલું ઓપ્શન છે ઇટ ઇઝ વ્હાઇટ, તે સફેદ છે. ઇટ ઇઝ વ્હાઇટ એટલે કે તે સફેદ છે. બીજું સેન્ટેન્સ છે ઇટ ઇઝ રેડ, તે લાલ છે. ઇટ ઇઝ રેડ એટલે કે તે લાલ છે. તો આપણે ફરીથી જોઈએ છીએ ચોથા નંબરનું પિક્ચર એટલે કે ચિત્ર શેનું છે? રેબિટ, સસલા. તો તમને પહેલી પેરમાં જે બે સેન્ટેન્સ આપેલા છે એમાં પહેલું સેન્ટેન્સ છે ઇટ ઇઝ અ રેબિટ, તે સસલું છે, પહેલું સસલું છે. ધોઝ આર રેબિટ્સ, પેલા સસલાઓ છે. તો તમને ચિત્રમાં કેટલા સસલા આપ્યા છે? આપણે જોયું ચિત્રમાં કેટલું સસલું હતું? એક જ હતું. તો ધેટ ઇઝ અ રેબિટ, પહેલું સસલું છે. રેબિટ્સ એટલે તો ઘણા બધા સસલા થાય એટલે બીજો ઓપ્શન આવે નહીં. એની પાસેની પેરમાં જોઈએ તો પહેલું સેન્ટેન્સ છે ઇટ ઇઝ વ્હાઇટ, તે સફેદ છે. વ્હાઇટ એટલે કે સફેદ. અને બીજું સેન્ટેન્સ છે ઇટ ઇઝ રેડ, તે રેડ એટલે કે લાલ, તે લાલ છે. તો સસલું કેવું હોય છે? વ્હાઇટ કે રેડ? સફેદ હોય છે ને, તો ઇટ ઇઝ વ્હાઇટ. બીજી પેરમાં ઉપરનું સેન્ટેન્સ છે સાચું છે, તો એમાં આપણે રાઈટ માર્ક કરીશું. એના પછી પાંચમા નંબરનું ચિત્ર હું તમને બતાવી દઉં છું. જો ચિત્ર નંબર 5 શેનું છે? ડિયર. ડિયર એટલે કે હરણ. હરણનું ચિત્ર છે ને, એની સામે બે પેર આપેલી છે. તો પહેલી પેરનું વાક્ય છે ધીસ ઇઝ અ ડિયર. ધીસ ઇઝ અ ડિયર. ડિયર એટલે કે હરણ. આ હરણ છે. બીજું સેન્ટેન્સ છે ધીઝ આર ડિયર. જો ડિયર નું બહુવચન શું થાય? ડિયર જ થાય. ધીઝ આર ડિયર, પેલા હરણો છે. એની પાસે બીજા બે સેન્ટેન્સ આપેલા છે. એમાં પહેલું સેન્ટેન્સ છે ઇટ હેઝ ટુ હોર્ન્સ. ઇટ હેઝ ટુ હોર્ન્સ. હોર્ન્સ એટલે કે શિંગડાઓ. તેને બે શિંગડાઓ છે. અને બીજું સેન્ટેન્સ છે ઇટ હેઝ વન હોર્ન. ઇટ હેઝ વન હોર્ન, તેને એક શિંગડું છે. તો હવે આપણે ફરીથી તમને એક ચિત્ર બતાવી દઉં છું. પાંચમું પિક્ચર તમે જોઈ શકો છો શેનું છે? ડિયર એટલે કે હરણ. તો પહેલી પેરમાં તમને પહેલું સેન્ટેન્સ આપેલું છે ધીસ ઇઝ અ ડિયર. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, ડિયર એટલે કે હરણ. આ હરણ છે. બીજું સેન્ટેન્સ છે ધીઝ આર ડિયર. આ હરણો છે. ડિયર નું બહુવચન ડિયર જ થાય. ધીઝ આર ડિયર એટલે કે આ હરણો છે. તો તમે ચિત્રમાં જોયું કેટલા હરણ આપેલા છે? એક. એટલે વાક્ય આવશે ધીસ ઇઝ અ ડિયર. આ હરણ છે. એની બાજુમાં ઇટ હેઝ ટુ હોર્ન્સ. તેને બે શિંગડાઓ છે. હોર્ન્સ એટલે શિંગડા. ઇટ હેઝ વન હોર્ન. તેને એક શિંગડું છે. તો હરણને કેટલા શિંગડા હોય? બે. તો આવશે ઇટ હેઝ ટુ હોર્ન્સ. તેને બે શિંગડાઓ છે. તો ઉપરનું વાક્ય છે સાચું છે, તો એમાં રાઈટ માર્ક કરીશું. એના પછી નેક્સ્ટ આપણે છઠ્ઠું ચિત્ર જોશું. છઠ્ઠું ચિત્ર તમે જોઈ શકો છો 3. શેના ચિત્ર છે? 3 ડક એટલે કે બતક. 3 બતક છે. તો એની નીચેના આપણે સેન્ટેન્સ જોઈશું. બતકના ચિત્ર સામે સેન્ટેન્સ આપેલા છે. એમાં પહેલું સેન્ટેન્સ છે ધેટ ઇઝ અ ડક. ધેટ ઇઝ અ ડક, પેલું બતક છે. ડક એટલે કે બતક. ને બીજો ઓપ્શન આપેલો છે ધોઝ આર ડક્સ. ધોઝ આર ડક્સ, પેલા બતકો છે. એની સામે બીજી પેરમાં પહેલું સેન્ટેન્સ છે ડક્સ કેન સ્વિમ. ડક્સ કેન સ્વિમ. સ્વિમ એટલે કે તરવું. બતકો તરી શકે છે. બીજું સેન્ટેન્સ છે
ducks cannot swim. ducks cannot swim. બતકો તરી શકતા નથી. તો હવે હું તમને ફરીથી 6થા નંબરનું ચિત્ર બતાવી દઉં છું. 3 બતકના ચિત્ર છે, જોઈ લીધા ને? હા, હવે પહેલી પેરમાં પહેલું સેન્ટેન્સ છે that is a duck. પહેલું બતક છે. those are ducks. પેલા બતકો છે. તો ચિત્રમાં કેટલા બતક હતા? 3 એટલે કે 3. a duck એટલે કે તો એક બતક થાય અને ducks એટલે કે ઘણા બધા બતક થાય. તો આવશે those are ducks. પેલા બતકો છે. એના પછી બીજો ઓપ્શન છે ducks can swim. સ્વિમ એટલે કે તરવું. બતકો તરી શકે છે. ducks cannot swim. બતકો તરી શકતા નથી. તો બતકને તમે જોયું હશે, પાણીમાં તરી શકે ને? હા, બતક પાણીમાં તરી શકે એટલે આવે ducks can swim. બતકો તરી શકે છે. તો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 20 પૂરો કરીએ છીએ. હવે આના પછી ક્વેશ્ચન નંબર 21 એટલે કે ક્વેશ્ચન નંબર 21 તમે તમારી આઈ નોટબુકમાં જો એક ચિત્ર આપેલું છે. ક્વેશ્ચન નંબર 21 માં તમને એક ચિત્ર આપેલું છે. એ ચિત્ર શેનું છે? કોઈ જોઈને કહેશો મને? હા, ચિત્ર છે ડ્રોઈંગ રૂમ. ડ્રોઈંગ રૂમ એટલે કે બેઠક રૂમ. આપણા ઘરે ગેસ્ટ આવે ને ત્યારે આપણે બેઠક રૂમમાં બેસાડીએ, એને કહેવાય ડ્રોઈંગ રૂમ. તમારી બુકમાં તમને ડ્રોઈંગ રૂમનું ચિત્ર આપેલું છે. એ ચિત્ર આપણે જોવાનું છે, સમજવાનું છે અને ચિત્ર પરથી ખાલી જગ્યા આપેલી છે તેને પૂરવાની છે. તો હું તમને ચિત્ર બતાવી દઉં છું. પહેલા ચિત્ર જોઈ લેજો. હા, સરખી રીતે જોઈ લેજો, તમારી બુકમાં આપેલું જ છે. ચિત્રમાં ડ્રોઈંગ રૂમમાં સોફા છે. સોફા ઉપર દાદાજી બેઠા છે, તે છાપું વાંચી રહ્યા છે. એની સામે ટેબલ છે. ટેબલ ઉપર કપ રકાબી પડેલા છે અને નીચે જમીન ઉપર ફર્શ પર એક બોય અને એક ગર્લ જે ભાઈ બહેન છે એઓ રમકડાથી રમી રહ્યા છે. પાછળ દાદાજીની પાછળ દિવાલ પર એક ચિત્ર આપેલું છે. પેઇન્ટિંગ છે. શું છે? પેઇન્ટિંગ. દિવાલ ઉપર પેઇન્ટિંગ લગાવેલી હોય ને એ સરસ મજાનું પેઇન્ટિંગ છે. દાદાજીની બાજુમાં એક ટીપોય છે, એના ઉપર શું પડેલું છે? ફ્લાવર પોટ, ફૂલદાની પડેલી છે. હવે તમારે આ ચિત્ર જોવાનું છે. ચિત્ર જોવાનું છે. નીચે એક ફકરો આપેલો છે, એમાં ખાલી જગ્યાઓ છે. દરેક ખાલી જગ્યા પછી 2 ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યાને પૂરવાની છે. તો હું પહેલા તમને પેરેગ્રાફ લખી લઉં છું. ક્વેશ્ચન નંબર 21 માં This is the drawing room of our house. This is a drawing room of our house. એના પછી ખાલી જગ્યા આપેલી છે અને 2 ઓપ્શન આપેલા છે, THIS this અથવા તો THESE this. Is my younger brother. Younger એટલે કે નાનો, brother એટલે ભાઈ. એના પછી this પછી ખાલી જગ્યા આપેલી છે અને 2 ઓપ્શન આપેલા છે, is અથવા તો are. A flower pot. Flower pot એટલે કે ફૂલદાની. Those flowers in the pot, those flowers in the pot, ખાલી જગ્યામાં is અથવા are માંથી એક જવાબ આવશે. કલરફુલ, COLOURFUL, કલરફુલ એટલે કે રંગબેરંગી અથવા તો રંગીન. પછી ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા પછી તમને 2 ઓપ્શન આપેલા છે, that અથવા તો those. પેઇન્ટિંગ એટલે કે પેઇન્ટિંગ, ચિત્ર દિવાલ પર લગાડેલું હોય. Those painting is
બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે કે સુંદર. ધીસ, એના પછી ખાલી જગ્યા છે અને બે ઓપ્શન આપેલા છે, ઇઝ અથવા તો આર. માય ગ્રેન્ડફાધર, GRAND, ગ્રેન્ડ, FATHER. ગ્રેન્ડફાધર એટલે દાદાજી. વોટ ઇઝ ધેર, વોટ ઇઝ ધેર ઓન ધ ટેબલ. પૂછે છે વોટ ઇઝ ધેર ઓન ધ ટેબલ, ટેબલ ઉપર શું છે. એક પછી ખાલી જગ્યા આપેલી છે અને તમને બે ઓપ્શન આપેલા છે, ઇઝ અથવા તો આર. બે માંથી સાચો જવાબ લખવાનો છે. અ CUP કપ and a soccer, SOUCER. તો હવે આપણે ફરીથી એકવાર આ ચિત્ર જોઈ લઈશું. તમે તમારી આઈ નોટબુકમાં જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 21 માં ચિત્ર. હવે ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરવાની છે. ધીસ ઇઝ ધ ડ્રોઈંગ રૂમ ઓફ અવર હાઉસ. ડ્રોઈંગ રૂમ એટલે કે બેઠક રૂમ, ઓફ અવર હાઉસ, અવર એટલે અમારું અને હાઉસ એટલે ઘર. આ અમારા ઘરનું ડ્રોઈંગ રૂમ એટલે કે બેઠક રૂમ છે. ખાલી જગ્યા ઇઝ માય યંગર બ્રધર. માય એટલે કે મારું, યંગર એટલે કે નાનું, અને બ્રધર એટલે ભાઈ. ખાલી જગ્યા મારો નાનો ભાઈ છે. તો તમને બે ઓપ્શન આપેલા છે, ધીસ કે ધીઝ. હવે તમે જોઈ શકો છો ખાલી જગ્યા પછી શું છે, ઇઝ. એક વચન હોય ત્યારે ઇઝ આવે અને બહુવચન હોય ત્યારે આર આવે. તો ઇઝની સાથે THIS ધીઝ આવે કે THES ધીઝ આવે, ધીઝ. જ્યારે એક ભાઈ હોય, એક જ છે, એક વચન એટલે આવે THIS ધીઝ. એક કરતા વધુ હોત તો આવત THES ધીઝ, અને ધીઝ સાથે શું આવત, આર. તો ધીસ ઇઝ માય યંગર બ્રધર. આ મારો નાનો ભાઈ છે. એના પછી છે નેક્સ્ટ ખાલી જગ્યા ધીસ, ખાલી જગ્યા ફ્લાવર પોટ. આ ફ્લાવર પોટ એટલે કે ફૂલદાની છે. તો THIS ધીસ સાથે ઇઝ આવે કે આર. THIS ધીસ સાથે શું આવે એક વચનમાં, ઇઝ. ધીસ ઇઝ અ ફ્લાવર પોટ. આ ફૂલદાની છે. ધોઝ ફ્લાવર્સ ઇન ધ પોટ, ખાલી જગ્યા કલરફુલ. ધોઝ ફ્લાવર્સ, ધોઝ એટલે કે ધેટનું બહુવચન, પેલા ફૂલો, ફ્લાવર્સ એટલે કે ફૂલો. ધોઝ ફ્લાવર્સ પેલા ફૂલો, ઇન ધ પોટ, પોટમાં જે છે તે, ખાલી જગ્યા કલરફુલ એટલે કે રંગીન છે. તો ફૂલદાનીમાં જે ફૂલો છે તે રંગીન છે. તો ફૂલો શું છે, બહુવચન. ધોઝ ફ્લાવર્સ ઇન ધ પોટ આર કલરફુલ. કેમ કે ફ્લાવર શું થયું, બહુવચન. ધોઝ ફ્લાવર્સ પેલા ફૂલો. એક ફૂલ હોય તો ઇઝ આવે, એક કરતા વધારે, ફૂલદાનીમાં ઘણા બધા ફૂલ છે એટલે કે ફ્લાવર્સ, બહુવચન છે એટલે શું આવશે, આર. ધોઝ ફ્લાવર્સ ઇન ધ પોટ આર કલરફુલ. પોટ એટલે કે ઘડામાં રહેલા તે, સોરી, ફૂલદાનીમાં રહેલા ફૂલો કેવા છે, કલરફુલ એટલે કે રંગીન છે, બહુવચન છે એટલે આર. એના પછી છે ખાલી જગ્યા પેઇન્ટિંગ ઇઝ બ્યુટીફુલ. ખાલી જગ્યા પેઇન્ટિંગ, પેઇન્ટિંગ એટલે દિવાલ પર લગાવેલું ચિત્ર. ખાલી જગ્યા પેઇન્ટિંગ ઇઝ બ્યુટીફુલ. પેલું ચિત્ર સુંદર છે. બ્યુટીફુલ એટલે કે સુંદર. તો ધેટ પેઇન્ટિંગ આવે કે ધોઝ પેઇન્ટિંગ. તો તમે જો પેઇન્ટિંગ એક વચન છે કે બહુવચન, એક વચન છે. ઇઝ એક વચનમાં આવે કે બહુવચનમાં, એક વચનમાં. પેઇન્ટિંગ એક જ છે એટલે કે ઇઝ છે, તો ઇઝ સાથે ધેટ આવે કે ધોઝ, ધેટ. એક વચન હોય ત્યારે શું આવે, ધેટ. ઘણી બધી પેઇન્ટિંગ્સ હોત ને ઝાઝા બધા તો આવત ધોઝ. એટલે એક પેઇન્ટિંગ છે એટલે આવ્યું ધેટ. ધેટ પેઇન્ટિંગ ઇઝ બ્યુટીફુલ. પેલું પેઇન્ટિંગ, પેલું ચિત્ર સુંદર છે. એના પછી છે નેક્સ્ટ ખાલી જગ્યા ધીસ, ખાલી જગ્યા માય ગ્રેન્ડફાધર. આ ખાલી જગ્યા મારા ગ્રેન્ડફાધર એટલે કે દાદાજી છે. તો THIS ધીસ સાથે ઇઝ આવશે કે આર, એક વચન છે એટલે ધીસ સાથે શું આવે, ઇઝ. ધીસ ઇઝ માય ગ્રેન્ડફાધર. આ મારા દાદાજી છે. એના પછી છે નેક્સ્ટ વોટ ઇઝ ધેર ઓન ધ ટેબલ. વોટ એટલે શું, ઓન ધ ટેબલ એટલે કે ટેબલ ઉપર. વોટ ઇઝ ધેર ઓન ધ ટેબલ, ટેબલ ઉપર શું છે. તો આપણે ચિત્રમાં જોયું, ઈટ ખાલી જગ્યા અ કપ એન્ડ સોકર. હવે કપ એટલે કે કપ અને સોકર એટલે કે રકાબી. તે કપ રકાબી છે.
હવે ઈટ સાથે શું આવે? ઇઝ કે આર? આપણે આગળ શીખી ગયા છીએ. ઈટ સાથે શું આવે? ઇઝ. અને કપ રકાબી કેટલા છે? એક જ છે એટલે ઇઝ જ આવે. ઇટ ઇઝ અ કપ એન્ડ સોકર. તે કપ રકાબી છે. એક જ કપ રકાબી છે એટલે આપણે ઈટ વાપર્યું ને ઈટ સાથે શું આવે? ઇઝ. તો આ હતું ચિત્ર પરથી ખાલી જગ્યા. હવે એના પછીના નેક્સ્ટ ટોપિક છે એક્ટિવિટી 5. એમાં તમારે શું કરવાનું છે? આઈડેન્ટિફાય મી, મને ઓળખો. તમારે ગુજરાતીમાં આવતું હશે, ઉખાણા જેવું હોય ને, તમને અલગ અલગ ક્લૂઝ કે એના ઉપરથી તમારે શોધવાનું કે હું કોણ છું. તો એ રીતે તમારે અંગ્રેજીમાં છે આઈડેન્ટિફાય મી, મને ઓળખો. એક્ટિવિટી 5 એમાં તમને પેલા ઉપર ઓપ્શન આપેલા છે અને નીચે તમને પૂછેલું છે મને ઓળખો. તમારે ઓપ્શનમાંથી ગોતીને લખવાનું છે કે હું કોણ છું. એક્ટિવિટી 5 છે ક્વેશ્ચન નંબર 22. આઈડેન્ટિફાય મી એટલે કે મને ઓળખો. સૂચના છે લિસન ધ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ આઈડેન્ટિફાય ધ નેમ ઓફ ધ ઓબ્જેક્ટ, બર્ડ, ફ્લાવર ઓર એન એનિમલ. તમારે સૂચનાઓ સાંભળવાની છે અને વસ્તુ, પક્ષી, પ્રાણી કે ફૂલનું નામ છે તે શોધીને લખવાનું છે. ટેક હેલ્પ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો તમે ઉપયોગ કરી શકો છો. તમને કૌંસમાં જવાબ આપેલા છે. તો આપણને કૌંસ આપેલા છે ઉપર. હું લખું છું લાયન, બોલ, રોઝ, રોઝ એટલે કે ગુલાબ, લોટસ, લોટસ એટલે કે કમળ, પીકોક, PEACOCK, પીકોક એટલે કે મોર, કંપાસ બોક્સ, COMPASS, કંપાસ, BOX, બોક્સ. પછી છે ચોક, CHAL કે ચોક એટલે કે ચોક. એના પછી છે કેપ, CAP, કેપ એટલે કે ટોપી. છે એપલ, એપલ એટલે કે સફરજન. એના પછી છે નેક્સ્ટ PEN, પેન. આપણે જે પેનથી લખીએ છીએ તે પેન. તો આ છે કૌંસ. એના ઉપરથી આપણે ઓપ્શન શોધીને આન્સર લખવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે there is something in your bag. There is something in your bag. તમારા બેગમાં એવું કંઈક છે. You write with it. તમે તેનાથી લખી શકો છો. તમારા બેગમાં છે જેનાથી તમે લખી શકો છો. What is it? તે શું છે? તો આપણે આન્સર કૌંસમાંથી શોધીને લખવાનો છે. તમારા બેગમાં એવું કંઈક છે કે જેનાથી તમે લખી શકો છો. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો તમે જોઈ શકશો આપણા બેગમાં હોય આપણે લખી શકીએ એવી વસ્તુ કઈ છે? પેન. તો કૌંસમાંથી શોધીને તમારે લખવાનું છે. એના પછી છે નેક્સ્ટ યુ પ્લે વિથ ઇટ. યુ પ્લે વિથ ઇટ. તમે તેનાથી રમી શકો છો. ઇટ ઇઝ રાઉન્ડ. તે ગોળ છે. રાઉન્ડ એટલે કે ગોળ. તે ગોળ છે. યુ પ્લે ફૂટબોલ ઓર ક્રિકેટ. યુ પ્લે ફૂટબોલ ઓર ક્રિકેટ. તમે તેનાથી ફૂટબોલ અને ક્રિકેટ રમી શકો છો. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો તમે તેનાથી રમી શકો છો. તે ગોળ છે. તમે તેનાથી ફૂટબોલ અથવા ક્રિકેટ રમી શકો છો. તે શું છે? તો ફૂટબોલ અને ક્રિકેટ શેનાથી રમી શકાય? બોલ. તો ઓપ્શનમાં છે એનો જવાબ BALL, બોલ એટલે કે દડા. દડાથી આપણે રમી શકીએ. એના પછી છે નેક્સ્ટ આઈ એમ એન એનિમલ. આઈ એમ એન એનિમલ. હું એક પ્રાણી છું. આઈ એમ ધ કિંગ ઓફ ધ જંગલ. આઈ એમ ધ કિંગ ઓફ ધ જંગલ. હું જંગલનો રાજા છું. આઈ એમ ધ કિંગ ઓફ ધ જંગલ. હું જંગલનો રાજા છું. આઈ રોર. રોર એટલે કે ગર્જના કરવી. હું ગર્જના કરી શકું છું. તો તે શું છે? જંગલનો રાજા છું, હું પ્રાણી છું, હું ગર્જના કરું છું. તો હું શું છું? તો શું આવે? લાયન એટલે કે સિંહ. સિંહ જંગલનો રાજા હોય, તે ગર્જના કરે અને તે પ્રાણી છે.
એના પછી છે નેક્સ્ટ આઈ એમ પિંક, રેડ, યલો ઓર વ્હાઈટ. હું ગુલાબી, લાલ, પીળું અને સફેદ રંગનું છું. યુ કેન સ્મેલ મી. તમે મને સૂંઘી શકો છો. આપણે છે ને સૂંઘી શકીએ? ફૂલ હોય તો જ. આઈ એમ અ ફ્લાવર. હું ફૂલ છું. તો તમને ખબર પડી જશે કે હું ગુલાબી, લાલ, પીળા અથવા તો સફેદ રંગનું છું. તમે મને સૂંઘી શકો છો અને હું ફૂલ છું. તો ફૂલ તમને ઓપ્શનમાં બે જ છે, રોઝ અને લોટસ. તો લોટસ તો પિંક કલરનું હોય. કમળ કેવા રંગનું હોય? પિંક. રોઝ છે એ 4 કલરના હોઈ શકે, પિંક, રેડ, યલો અને વ્હાઈટ. તો આન્સર આવશે રોઝ. એના પછી છે નેક્સ્ટ આઈ લુક બ્યુટીફુલ. હું સુંદર દેખાઉં છું. I dance when it is raining. I dance when it is raining. જ્યારે વરસાદ આવે છે ત્યારે હું શું કરું છું? ડાન્સ કરું છું. ને હું સુંદર છું. તો એ કોણ હોય? મોર. તો મોરને કહીશું પીકોક. PEACOCK. પીકોક એટલે કે મોર. એના પછી છે નેક્સ્ટ આઈ એમ પિંક. હું ગુલાબી રંગનું છું. આઈ ગ્રો ઇન મડ. હું મડ એટલે કે કાદવમાં ઊગું છું. હવે કાદવમાં કોણ ઉડે? પિંક કલરનું હોય. હુ એમ આઈ? હું કોણ છું? તો શું આવશે? કમળ. કમળને શું કહેવાય? લોટસ. કાદવમાં કમળ ઉગે છે. એના પછી છે યુ કીપ પેન્સિલ, you keep pencil, eraser and pen in it. તમે તેમાં પેન્સિલ, ઇરેઝર અને પેન રાખી શકો છો. તો તે કોણ છે? આપણે પેન્સિલ, ઇરેઝર અને પેન શેમાં રાખીએ છીએ? કંપાસ બોક્સ. તો તે છે કંપાસ બોક્સ. એના પછીનું નેક્સ્ટ છે, હું તમને વાંચીને કહી દઉં છું. 8મા નંબરનું ટીચર રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ યુઝિંગ વિથ મી. ટીચર બ્લેકબોર્ડ ઉપર મારો ઉપયોગ કરીને લખે છે. આઈ કમ ઇન ઓલ કલર્સ. હું બધા જ કલરમાં હોઉં છું. તો ટીચર શેનાથી બ્લેકબોર્ડ ઉપર લખે છે? ચોક. અને તે બધા કલરનો હોય છે. તેનો આન્સર આવશે ચોક. એના પછી છે નેક્સ્ટ ઇટ કેન બી વોર ઓન હેડ. તમે તેને માથા પર પહેરી શકો છો. ઇટ પ્રોટેક્ટ્સ ફ્રોમ હીટ. તે હીટ એટલે કે તાપથી બચાવે છે. તો તે શું હોય? ટોપી. ટોપીને કહેવાય કેપ. તેનો આન્સર આવશે કેપ. એના પછી છે નેક્સ્ટ આઈ એમ અ ફ્રૂટ. હું ફળ છું. આઈ એમ રેડ. હું લાલ રંગનો છું. યુ કેન ઇટ મી વિથ સ્કિન. તો સ્કિન એટલે કે છાલ. તમે મને છાલ સહિત ખાઈ શકો છો. તો તે શું આવે છે? એપલ એટલે કે સફરજન. હવે આજે આપણે લેસન નંબર 2 વોટ ઇઝ ધીસ અહીં પૂર્ણ કરીએ છીએ.